ઘેડ પંથકના ખેડૂતો માટે ખુશખબર આવી છે। વર્ષો જૂની પાણી ભરાવવાની સમસ્યાનો નજીકના સમયગાળામાં જ અંત આવશે। આ માટે રાજ્ય સરકાર દ્વારા વિસ્તાર માટે 1500 કરોડની યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ છે, જે પૈકી 150 કરોડ બજેટમાં જ ફાળવી દેવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે ઘેડ પંથક દરિયાકાંઠાનો વિસ્તાર હોવાથી દર વર્ષે ચોમાસામાં ખેડૂતોને હાલાકી ભોગવવી પડતી હોય છે। ત્યારે ખેડૂતોની વર્ષો જૂની સમસ્યાના નિવારણ માટે સેકોન કંપનીને આ વિસ્તારના અભ્યાસનું કામ સોંપાયું છે। આ કંપની જુલાઈ 2025માં પોતાનો રિપોર્ટ સરકારને સોંપશે। ઉલ્લેખનીય છે કે યોજનાની અમલવારી બાદ ખેડૂતોને પાણી ભરાવવાની સમસ્યાથી કાયમી મુક્તિ મળશે। એટલું જ નહીં, ખેડૂતો એકના બદલે 2 પાક પણ લઈ શકશે। આ માટે ભાજપના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ માહિતી આપી હતી અને સાંસદ મનસુખ માંડવિયાનો આભાર પણ માન્યો હતો। આ ઘેડની ટોપોગ્રાફીનો અભ્યાસ કરવા માટે સેકોન કંપનીને એક અભ્યાસ અહેવાલ તૈયાર કરવા માટેનું કામ સોંપવામાં આવ્યું હતું અને એ કામ જુલાઈ 2025 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે। આખા ઘેડ વિસ્તારનો એક સંકલિત પ્રોજેક્ટ બનાવી એની કાયમી સમસ્યાઓ જે ઘેડ વિસ્તારની છે એ તમામ સમસ્યાઓનો નિકાલ કરવા માટે એ યોજનાનો અમલ કરવામાં આવશે અને આ યોજના અત્યારે એક બ્લોક એસ્ટિમેટ તરીકે રાજ્ય સરકારે એને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે। એમાં આ યોજના પાછળ લગભગ 1500 કરોડ રૂપિયા જેટલી રકમનો ખર્ચ થવાનો છે અને એના માટે ચાલુ બજેટમાં 170 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે। ઘેડ પંથકના ખેડૂતો માટે ખુશખબર આવી છે। વર્ષો જૂની પાણી ભરાવવાની સમસ્યાનો નજીકના સમયગાળામાં જ અંત આવશે। આ માટે રાજ્ય સરકાર દ્વારા વિસ્તાર માટે 1500 કરોડની યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ છે, જે પૈકી 150 કરોડ બજેટમાં જ ફાળવી દેવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે ઘેડ પંથક દરિયાકાંઠાનો વિસ્તાર હોવાથી દર વર્ષે ચોમાસામાં ખેડૂતોને હાલાકી ભોગવવી પડતી હોય છે। ત્યારે ખેડૂતોની વર્ષો જૂની સમસ્યાના નિવારણ માટે સેકોન કંપનીને આ વિસ્તારના અભ્યાસનું કામ સોંપાયું છે। આ કંપની જુલાઈ 2025માં પોતાનો રિપોર્ટ સરકારને સોંપશે। ઉલ્લેખનીય છે કે યોજનાની અમલવારી બાદ ખેડૂતોને પાણી ભરાવવાની સમસ્યાથી કાયમી મુક્તિ મળશે। એટલું જ નહીં, ખેડૂતો એકના બદલે 2 પાક પણ લઈ શકશે। આ માટે ભાજપના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ માહિતી આપી હતી અને સાંસદ મનસુખ માંડવિયાનો આભાર પણ માન્યો હતો। આ ઘેડની ટોપોગ્રાફીનો અભ્યાસ કરવા માટે સેકોન કંપનીને એક અભ્યાસ અહેવાલ તૈયાર કરવા માટેનું કામ સોંપવામાં આવ્યું હતું અને એ કામ જુલાઈ 2025 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે। આખા ઘેડ વિસ્તારનો એક સંકલિત પ્રોજેક્ટ બનાવી એની કાયમી સમસ્યાઓ જે ઘેડ વિસ્તારની છે એ તમામ સમસ્યાઓનો નિકાલ કરવા માટે એ યોજનાનો અમલ કરવામાં આવશે અને આ યોજના અત્યારે એક બ્લોક એસ્ટિમેટ તરીકે રાજ્ય સરકારે એને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે। એમાં આ યોજના પાછળ લગભગ 1500 કરોડ રૂપિયા જેટલી રકમનો ખર્ચ થવાનો છે અને એના માટે ચાલુ બજેટમાં 170 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે।